નમસ્કાર મિત્રો, ગઈકાલે લેવાયેલી પરીક્ષા DYSO જેની આન્સર કી હાલમાં જ જીપીએસસી દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાયેલી છે. તો ચાલો જોઈએ તેની આન્સર કી. આજ પૂરતી એ આન્સર કી છે તે પાછી લેવાઈ ગયેલી છે. આવતીકાલે અપલોડ થશે એવા ટ્વિટર પર ન્યૂઝ છે જીપીએસસીના. પણ અમે જે અગાઉથી ડાઉનલોડ કરી લીધેલી છે આન્સર કી આપની સામે રજૂ કરીએ છીએ. તો ચાલો જોઈએ કે આપના કેટલા પ્રશ્નો સાચા છે. નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્ત રાજવી હતા? તો પ્રથમ ગુપ્ત રાજવી હતા શ્રીગુપ્ત અને અંતિમ ગુપ્ત રાજવી હતા વિષ્ણુગુપ્ત. પ્રશ્ન 2. રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વેપાર કરતા હતા? જવાબ છે દક્ષિણ પૂર્વ એશિયા. રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષે કયું બિરુદ છે તે ધારણ કર્યું? તો શિલાદિત્યનું બિરુદ ધારણ કર્યું હર્ષવર્ધને. પલ્લવ વંશના સ્થાપકનું પ્રતિનિધિત્વ કરતું કયું પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભોમાં જોવા મળે છે? તો મિત્રો સિંહ છે એ પલ્લવ વંશના સ્થાપત્યોમાં મોટા ભાગના સ્થાપત્યોના સ્તંભોમાં જોવા મળે છે. પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ દીપાંકર અને શાંતરક્ષિત ખાલી જગ્યા હતા. તો દીપાંકર અને શાંતરક્ષિત બંને પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચાપેકર ભાઈઓ તરીકે જાણીતા થયેલા કુલ કેટલા ભાઈઓને ફાંસી આપવામાં આવી હતી? તો 3. નીચેના પૈકી કયું વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી આપતું કે હડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રિત સત્તા હતી? તો નગર આયોજનમાં એકરૂપતા, સ્થળોની વ્યૂહાત્મક જગ્યાઓ, ઈંટના કદનો પ્રમાણભૂત ગુણોત્તર, આ ત્રણેય વસ્તુઓ છે એ હડપ્પા સંસ્કૃતિ કેન્દ્રિત હતી તેવું દર્શાવે છે. જ્યારે હડપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યા છે તે ખોટું છે. નીચેના પૈકી કયા ગવર્નર જનરલે કોંગ્રેસને પ્રતિબંધિત કરી અને 1 લાખથી વધુ લોકોની ધરપકડ કરી? લોર્ડ વેલિંગ્ટન. ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ વખતે ગાંધીજી ખાલી જગ્યા હતા કોંગ્રેસના સભ્ય ન હતા. અને બાકીના 3 ગાંધીજી હતા કોંગ્રેસની કાર્યકારી સમિતિના સભ્ય હતા, કોંગ્રેસના પ્રમુખ હતા, કોંગ્રેસના મહાસચિવ પણ હતા. વિખ્યાત ધાર્મિક પ્રસંગ મહામસ્તક અભિષેક નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે? તો બાહુબલી સાથે. નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી? થેરી ગાથા તે જૈન સાહિત્યનો હિસ્સો નથી. આચરાંગ સૂત્ર, સૂત્ર કૃતાંગ અને બૃહદકલ્પ સૂત્ર આ ત્રણેય જૈન ધર્મના સાહિત્યનો હિસ્સો છે. ભારતના સ્વાતંત્રતા સંગ્રામમાં વચગાળાના સમયગાળા દરમિયાન નીચેના પૈકી કોણે કેન્દ્રીય હિન્દુ વિદ્યાલય શરૂ કર્યા? એની બેસન્ટ. આઝાદ હિન્દ ફૌજના જનરલ શાહનવાઝ, જનરલ ગુરુદયાલ સિંહ ધિલ્લોન અને જનરલ પ્રેમ સહગલ વિરુદ્ધ અંગ્રેજ સરકારે ગદ્દારીનો કેસ ચલાવ્યો તે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તેમને છોડી મૂકવામાં આવ્યા, તેમને કાળા પાણીની સજા કરવામાં આવી, તેઓ અગાઉ બ્રિટિશ ભારતીય સેનાના અધિકારીઓ હતા. તેમાંથી પહેલું અને ત્રીજું 3 સાચા છે. એટલે કે તેમને છોડી મૂકવામાં આવ્યા અને તેઓ અગાઉ બ્રિટિશ ભારતીય સેનાના અધિકારીઓ હતા. MC સેતલવાડ, BN રાવ અને અલાઉદ્દીન કૃષ્ણન સ્વામી અય્યર ખાલી જગ્યાના વિશિષ્ટ સભ્યો હતા. સર્વેન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી. ડૉ. BR આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો અથવા તો કયા પક્ષ રચવામાં આવ્યા હતા? ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન. નીચેના પૈકી કયા અધિનિયમ અન્વયે પંજાબમાં શીખોને ખાસ મતદાર મંડળ આપવામાં આવ્યું? ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990 દ્વારા.
શીખોને ખાસ મતદાર મંડળ આપવામાં આવ્યું. મંદિર નિર્માણની વેસર શૈલી કયા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી છે? ચાલુક્ય. નીચેના પૈકી કયા સ્થળે ડચ કંપનીએ પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી? પુલિકટ. નીચેના પૈકી કોણ ભક્તિ સંપ્રદાયના સમર્થક નહોતા? નાગાર્જુન. લોનાવાલા મહારાષ્ટ્રની વિખ્યાત પથ્થરમાં કપાયેલા કાર્લા ગુફાઓ ખાલી જગ્યા માટે બનાવાઈ હતી? ઉતારા અને નિવાસ માટે. શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાયેલી પ્રથમ ભાષા કઈ છે? તમિલ. મિત્રો, તમિલ છે તે શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાયેલી પ્રથમ ભાષા છે. કાંચીપુરમનું કૈલાસનાથ મંદિર ખાલી જગ્યા શૈલીના મંદિરોનું આરંભિક ઉદાહરણ છે. ઘુમ્મટ. ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની ખાલી જગ્યા હતી? ધોળકા. અડાલજની વાવ અને રાણકી વાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ફક્ત એક, એટલે કે અડાલજની વાવ હિન્દુ ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે, જ્યારે રાણકી વાવ મારો ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવાયેલી છે. ખાલી જગ્યા શરૂઆતમાં બ્રહ્મો સમાજના સભ્ય હતા, પરંતુ તેમની વિચારશૈલી અલગ હોવાથી પાછળ તેઓ અલગથી ભારતવર્ષીય બ્રહ્મો સમાજની સ્થાપના કરી. કેશવચંદ્ર સેન. ગુજરાતના પ્રખ્યાત ભક્તિ કવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબુરો ખાલી જગ્યામાં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. ડભોઈ ખાતે સાચવી રાખવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર રણમલ ચોકી કે જે હાલ ખંડિયેર હાલતમાં છે તે ક્યાં આવેલું છે? ઈડરમાં. ભારતમાં વિવિધ પ્રદેશના લોક સંગીત બાબતે જોડકાજોડો. તો બંગાળ છે તો બાઉલ અને ભટિયાલી, પંજાબમાં મહિયા અને હીર, મહારાષ્ટ્રમાં પોવાડા અને અભંગ, અને પૂર્વ ભારતમાં કંજરી અને શેરી. સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દૈવી વાદ્ય તરીકે જાણીતું જંતર ખાલી જગ્યા વાદ્ય છે. તંતુ. ખાલી જગ્યા ધોળકામાં જોવા મળતા પટાર નૃત્યમાં વપરાતી લાકડીઓનો અડધો ભાગ ધાતુઓનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણેને ઠોકીને જુદા જુદા અવાજો કાઢી લોકો નૃત્ય કરે છે. ધોળકા. તો પટાર જાતિના લોકો ધોળકામાં એ પ્રમાણેનું નૃત્ય કરે છે. હુડીલા ખાલી જગ્યા વિસ્તારનું સૂર્યગાન છે. બનાસકાંઠા. ભારતમાં વિવિધ પ્રદેશોના નૃત્ય નાટ્યો બાબતના જોડકાજોડો. તો મહારાષ્ટ્રમાં તમાશો, ઉત્તર પ્રદેશમાં નવટંકી, પંજાબ હરિયાણામાં સ્વાંગ અને આંધ્રપ્રદેશમાં યક્ષગાન. મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ખાલી જગ્યામાં થાય છે. ભરૂચ. હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને. આ કાવ્ય પંક્તિ ખાલી જગ્યા કવિની છે. વલ્લભ મેવાડો. ગુજરાતમાં અન્ય પ્રદેશોમાંથી આવીને વસેલી આદિજાતિઓ બાબત જોડકાજોડો. તો પોમલા મધ્યપ્રદેશમાંથી, ઘોડિયા મહારાષ્ટ્રમાંથી, ગામિત સિંધ પ્રદેશમાંથી અને ભરવાડ રાજસ્થાનમાંથી આવીને વસ્યા છે. નવલકથાને તેના લેખક સાથે યોગ્ય રીતે જોડો. તો આંખે પાતર બિંદુ ભટ્ટ, અણસાર વરસાડાલજા, માધવ ક્યાંય નથી હરીન્દ્ર દવે, બંધ મુઠ્ઠીમાં સૂરજ પ્રિયકાંત પરીખ. અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણીની હવેલી ખાલી જગ્યા માટે વિખ્યાત છે. કાષ્ઠકલા માટે. આડેલ ખાલી જગ્યા છે. માટીની ભીતો ઉપર ભાતીગળ રંગોનું ચિત્રામણ જે આડેલ તરીકે ઓળખાય છે.
કટવ કામ ખાલી જગ્યા કલા છે. કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેની તારો સીવી લેવાની કળા છે. સારંગી જેવું વાદ્ય ઝુન ખાલી જગ્યા જાતિમાં જોવા મળે છે. સિદ્ધી લોકોમાં જોવા મળે છે. મિત્રો, હાલમાં આ વિડીયોમાં આટલા પ્રશ્નો લઈએ. આ આન્સર કી જીપીએસસી દ્વારા ઓફિશિયલી પ્રોવિઝનલ આન્સર કી તરીકે જાહેર કરાયેલી છે. નેક્સ્ટ વિડીયો જોવાનું ન ચૂકશો, પાછળ લિંકમાં આપેલો જ છે. તો પૂરી આન્સર કી જોવા માટે નેક્સ્ટ વિડીયો પણ જોશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.